વાવના ડીમા ગામમાંથી નીકળતો સ્પ્રેડા રોડ ઉપર ઉભેલી ડીપીના વાયરોમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં વાડમાં ભયંકર આગ લાગી હતી। બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અવારનવાર આગ લાગવાના બનાવો વધારે જોવા મળી રહ્યા છે। થોડા દિવસ અગાઉ ઢીમા ગામમાં વીજ ફોલ્ટના કારણે જુવારોના પૂળામાં આગ લાગી હતી અને ખેડૂતોના 2500 જેટલા જુવારના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા। ત્યારે વધુ એક આગની ઘટના બનવા પામી છે। ત્યારે વાવમાં ઢીમા ગામની અંદર ગામમાંથી નીકળતો સપ્રેડા રોડ ઉપર આવેલ પરમાર પીનાબાઈના ખેતરના ખૂણે સેઢે વીજ લાઇનની ડીપી આવેલ છે। આ ડીપી પાસે અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે નીચે તણખા પડતા કુદરતી રીતે ઉગેલા ઘાસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈને ખેતરના સેઢા ઉપરની રોડ સાઈડમાં બનાવેલી બાવળિયાની વાડમાં એકાએક આગ લાગી હતી, જેથી લઈને આજુબાજુમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે આગને કાબુ મેળવવા માટે આજુબાજુના લોકોએ તેમના ઘરમાંથી પાણી લાવી છંટકાવ કરી આગ ઉપર મહામુસીબતે કાબુ મેળવ્યો હતો। વીજ તંત્રના કારણે અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં કેટલાક એવા પણ ઘરો છે કે આ ઘરો ઉપરથી વીજ લાઇનના વાયરો નીકળતા હોય છે અને આ વાયરો એટલા બધા ઢીલા હોય છે કે ક્યારેક કોઈ અજુગતી ઘટના ઘટે તો કોઈ નવાઈ નહીં। ત્યારે આ બાબતે વીજતંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લઈ ગામમાંથી જાહેર રસ્તા ઉપર નીકળતા વીજ વાયરોનું મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે તેવી ગ્રામવાસીઓની માંગ છે।